टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સાથે તે ત્યાં હોવાનું સામે આવી રહ્યું છે। જે ફ્લેટનો જે પારી છે ત્યાં તેમણે હથિયાર રાખ્યું હોવાની માહિતી છે તે જોવા મળી રહી છે। મહત્વનું છે કે તેમની પાસે 2 મોબાઈલ ફોન છે અને એક મોબાઈલ ફોનમાં વિડીયો રેકોર્ડિંગ છે તે તેમણે કન્ટિન્યુ ચાલુ રાખ્યું છે। એટલે કે તમે જોઈ રહ્યો છો કે ફાયર વિભાગના અધિકારી છે તે હવે ઉપર પહોંચ્યા છે અને આરોપીને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છે। ફાયર વિભાગ અને પોલીસ વિભાગ બંને વિભાગના અધિકારીઓ છે તે આરોપીને સમજાવી રહ્યા છે, નીચે ઉતરવા માટે સમજાવી રહ્યા છે। પરંતુ આરોપી છે તે પોલીસ ધરપકડથી બચવા માટે આ રીતે નાટક છે તે નાટક કરી રહ્યો છે। જો પોલીસ ધરપકડ કરશે તો તેમણે નીચે કૂદકો મારવાની ચીમકી છે તે પણ ઉચ્ચારી છે। ત્યારે ચોક્કસથી કહી શકાય કે સમગ્ર ઘટનાને લઈને પોલીસ વિભાગ અને ફાયર વિભાગ છે તે દોડતું થયું છે। આરોપી છે તે તેમનું નામ અભિષેક તોમર નામ છે અને હાલ તે પોલીસની ધરપકડથી બચવા માટે આ રીતે નાટક છે તે નાટક કરી રહ્યો છે। છેલ્લા 1 કલાકથી આ ડ્રામા છે તે ડ્રામા ચાલી રહ્યો છે। હજી સુધી તેનો કોઈ અંત છે તે આવ્યો નથી। સમજાવટ કરવામાં આવી રહી છે પરંતુ આરોપી છે તે કોઈની વાત માનવા માટે તૈયાર નથી। ફાયર વિભાગના અધિકારીઓ છે તેમની વાત માનવા તૈયાર નથી। સ્થાનિક અહીંના જે લોકો છે તે પણ ત્યાં પહોંચ્યા છે, તે પણ આરોપીને સતત સમજાવી રહ્યા છે નીચે ઉતરવા માટે, પરંતુ આરોપી છે તે નીચે ઉતરવા માટે તૈયાર નથી। કારણ કે આરોપીને ડર છે કે જો તે નીચે ઉતરશે તો ચોક્કસથી પોલીસ તેમની ધરપકડ છે તે ધરપકડ કરશે। ત્યારે હવે આરોપીની માંગ છે કે જ્યાં સુધી તેમની સામે જે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે તેમાં જે કેટલીક કલમો ખોટી રીતે લગાડવામાં આવી છે તે કલમો જ્યાં સુધી એફઆઈઆરમાંથી દૂર કરવામાં નહીં આવે ત્યાં સુધી તે અહીંથી નીચે નહીં ઉતરે અને જો પોલીસ તેમની ધરપકડ કરશે બળજબરીથી તો તે 5મા માળેથી કૂદકો મારશે। તેને લઈને હવે ફાયર વિભાગ અને પોલીસ વિભાગ છે તે સતર્ક થઈ ગયું છે। પરંતુ આ જે આરોપી છે અભિષેક તોમર તેમની સામે એક ગુનો નહીં પણ અનેક ગુના છે તે નોંધાયેલા છે। શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ગુનાઓ છે તે નોંધાયેલા છે। જી જુહી દીપેન, કારણ કે ત્યાં આગળ સ્થાનિકો છે એ સ્થાનિકો સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરશો। આપણે પિક્ચરમાં જોયું હશે, ફિલ્મોમાં જોયું હશે, આ ચોર પોલીસનો ડ્રામા, હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો છે છેલ્લા 1 કલાકથી આ પ્રમાણેની સિચ્યુએશન છે। તો ત્યાં જે સ્થાનિકો છે, પોલીસ કે ફાયરના અધિકારીઓ છે, આ મામલે એમની સાથે પણ વાતચીત કરવાના પ્રયત્ન કરો। જુહી, જે રીતે ડ્રામા, હાઈ વોલ્ટેજ ડ્રામા છેલ્લા 1 કલાકથી ચાલી રહ્યા છે, સ્થાનિક લોકોના ટોળા છે તે એકત્ર થયા છે, પરંતુ આ સમગ્ર બાબતે પોલીસ વિભાગના અધિકારીઓ છે, કર્મચારીઓ છે તે અહીંયા પહોંચ્યા છે, પરંતુ પોલીસ વિભાગના કર્મચારીઓ છે તે હજી આ બાબતે કોઈ પણ બોલવા માટે તૈયાર નથી। કારણ કે આરોપી છે તે વોન્ટેડ આરોપી છે, અનેક ગુનાઓ તેમની સામે નોંધાયેલા છે। ફાયર વિભાગના જે અધિકારીઓ છે, ફાયર વિભાગના અધિકારીઓની વાત કરવામાં આવે તો તે અત્યારે આ જે આરોપી છે તે આરોપીના રેસ્ક્યુ ઓપરેશનમાં લાગેલા છે। બીજી તરફ જે લોકોના ટોળા હતા તે ટોળાને અહીંયાથી દૂર કરી દેવામાં આવ્યા છે। આ સમગ્ર વિસ્તાર છે તે વિસ્તારને પોલીસ વિભાગ દ્વારા કોર્ડન કરી દેવામાં આવ્યો છે। તો મહત્વનું છે કે જે રીતે હાઈ પ્રોફાઇલ ડ્રામા છેલ્લા 1 કલાકથી ચાલી રહ્યો છે, જે રીતે ફિલ્મોમાં જે ડ્રામા જોવા મળતો હોય છે, ચોર પોલીસનો પોલીસથી બચવા માટે ચોર જે રીતે ભાગતો હોય છે તે રીતે અહીંયા ઓઢવનો જે શિવમ આવાસ ફ્લેટ છે ત્યાં ફિલ્મોમાં જે ડ્રામા હોય છે તે પ્રકારનો ડ્રામા જોવા મળી રહ્યો છે। છેલ્લા 1 કલાકથી આ સ્થિતિ છે તે સ્થિતિ જોવા મળી રહી છે। આરોપી છે તે મીડિયા સાથે વાતચીત કરવા માટે તૈયાર છે, તે છે તે મીડિયાને ત્યાં બોલાવી રહ્યો છે, પરંતુ હવે થોડીવાર પછી ન્યૂઝ કેપિટલની ટીમ છે તે જે આરોપી ફ્લેટમાં ઉતર્યો છે નીચે ત્યાં પહોંચવા માટેનો પ્રયાસ કરશે અને આરોપી પાસેથી પણ આપણે જાણવાનો પ્રયાસ કરીશું કે શા માટે તે આ ડ્રામા કરી રહ્યો છે, તેમની શું માંગ છે। પરંતુ હાલ આ બાબતે પોલીસ વિભાગના અધિકારીઓ છે તે કંઈ પણ કહેવા માટે તૈયાર નથી। બીજી તરફ ફાયર વિભાગ છે તે રેસ્ક્યુ માટે લાગ્યું છે। તો ચોક્કસથી કહી શકાય કે છેલ્લા 1 કલાકથી હાઈ પ્રોફાઇલ ડ્રામા, ફિલ્મી ડ્રામા છે તે ડ્રામા ચાલી રહ્યો છે અને
આરોપી છે તે કોઈ પોલીસ વિભાગ હોય કે ફાયર વિભાગ હોય કે સ્થાનિક લોકો હોય કે તેમના જે સગા સંબંધીઓ હોય તેમની જે વાત છે તે વાત માનવા માટે તૈયાર નથી. લોકો છે તેમને સમજાવવાનો પ્રયાસ છે તે પ્રયાસ કરી રહ્યા છે, પણ આરોપી છે તે કોઈની વાત છે તે વાત માનવા માટે તૈયાર નથી. ત્યારે ચોક્કસથી કહી શકાય કે આરોપી છે તે પોલીસથી બચવા માટે આરોપીનો આક્ષેપ છે કે પોલીસે તેમની સામે ખોટી કલમો છે તે કલમો લગાડેલી છે એફઆઈઆરમાં, અને જ્યાં સુધી ખોટી કલમો હટાવવામાં નહીં આવે ત્યાં સુધી તે ત્યાંથી નીચે નહીં ઉતરે, અને જો તેમને ધરપકડ કરવામાં આવશે તો તે ત્યાંથી કૂદકો મારશે તેવી ચીમકી જુહી આરોપીએ આપી છે. તેને લઈને પોલીસ વિભાગ અને ફાયર વિભાગ બંને દ્વારા સતર્કતા પણ રાખવામાં આવી રહી છે, કારણ કે જો ક્યાંક આરોપી પોલીસથી બચવા માટે આવેશમાં આવી અને જો કૂદકો મારે તો આરોપીનો જીવ છે તે પણ જોખમમાં મુકાઈ શકે છે. જી જુહી. બિલકુલ દીપેન, શિવમ આવાસ યોજનાના મકાનો છે, તો શું એ જાણવું છે કે આ આરોપી આ મકાનોમાં જ રહે છે કે પછી એ ક્યાંકથી બચવા માટે એ ફ્લેટમાં ઘૂસ્યો છે, 7મા માળ પર પહોંચ્યો છે કે 5મા માળ પર પહોંચ્યો છે, અને હવે પોલીસને થાપ આપવાના પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. આ સાથે એના પરિવારને લઈને કોઈ જાણકારી પ્રાપ્ત થઈ છે ખરા? પરિવારના કોઈ સભ્યો ત્યાં પહોંચ્યા છે ખરા? પોલીસ વિભાગે હજી સુધી આરોપીના જે ગુનાઓ છે તે ગુનાઓ બાબતે પોલીસ વિભાગના જે અહીંયા કેટલાક અધિકારીઓ છે તેમની પૂછવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ પોલીસ વિભાગ છે તે આ બાબતે હજી સુધી કોઈ માહિતી આપવા માટે તૈયાર નથી. પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ છે તે અહીંયા આવશે અને તે માહિતી આપશે તેમ સ્થાનિક પોલીસ સ્ટેશનના અધિકારીઓ છે તે જણાવી રહ્યા છે. આરોપી સામે કેટલા ગુના નોંધાયેલા છે તે પણ પોલીસ વિભાગના અધિકારીઓ માહિતી આપવા માટે તૈયાર નથી, પરંતુ એકથી વધારે ગુના છે તે નોંધાયેલા છે. 7 જેટલા ગુનાઓ છે તે આરોપી સામે નોંધાયેલા છે, અને અલગ અલગ ગુનાઓમાં આરોપીને વોન્ટેડ પણ જાહેર કરવામાં આવેલો છે. મહત્વનું છે કે આરોપી જે શિવમ આવાસના જે ફ્લેટ છે તે ફ્લેટમાં જ રહેતો હોવાની માહિતી છે. હાલ તેમના પરિવારજનો છે તેમની સાથે સંપર્ક થઈ શક્યો નથી, પરંતુ જે પોલીસ વિભાગ દ્વારા જે માહિતી આપવામાં આવી છે, આરોપીનું નામ છે તે અભિષેક તોમર બતાવવામાં આવી રહ્યું છે, અને આરોપી હિસ્ટ્રી શૂટર હોવાની પણ માહિતી છે તે મળી રહી છે. ત્યારે આજે પોલીસ છે તેમની ધરપકડ કરવા માટે પહોંચી હતી, અને આ આરોપી છે તે આરોપી હિસ્ટ્રી શૂટર હોવાની માહિતી છે તે પોલીસ વિભાગ દ્વારા મળી રહી છે. 7 જેટલા અલગ અલગ ગુનાઓ તેમની સામે નોંધાયેલા છે, અને અસંખ્ય ગુનાઓમાં તે વોન્ટેડ પણ જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે આ જે હિસ્ટ્રી શૂટર છે તેમણે હવે પોલીસ વિભાગને ચીમકી આપી છે કે જો તેમની ધરપકડ કરાશે તો તે 5મા માળેથી કૂદકો મારશે. ત્યારે હવે આપણે છે તે આરોપીને પોલીસ વિભાગ અને ફાયર વિભાગ કેવી રીતે રેસ્ક્યુ કરશે તે પણ જોવાનું રહેશે. છેલ્લા 1 કલાકથી આ ફિલ્મી ડ્રામા છે તે ડ્રામા ચાલી રહ્યો છે. ફાયર વિભાગ અને પોલીસ વિભાગના અન્ય જે અધિકારીઓ છે તે પણ અહીંયા પહોંચી રહ્યા છે, અને આ જે આરોપી છે તે આરોપીને નીચે ઉતારવામાં અને તેમને સમજાવટ કરવાના પ્રયાસો છે તે સતત કરવામાં આવી રહ્યા છે, પરંતુ આરોપી છે તે પોલીસ વિભાગ હોય, ફાયર વિભાગ હોય કે સ્થાનિક લોકો હોય, કોઈની વાત માનવા માટે તૈયાર નથી. તેમની કેટલીક પોલીસને લઈને પોલીસ સામે પણ તેમના કેટલાક ગંભીર જે આક્ષેપો છે તે છે. પોલીસ વિભાગ સામે આક્ષેપો છે કે ખોટી રીતે તેમની સામે કલમો છે તે લગાડવામાં આવી છે, અને જ્યાં સુધી ખોટી રીતે જે કલમો લગાડવામાં આવી છે તે હટાવવામાં નહીં આવે ત્યાં સુધી તે પોલીસ સામે હાજર નહીં થાય. જો એફઆઈઆરમાં ખોટી કલમો ઉમેરવામાં આવી છે તે કલમો હટાવી દેવામાં આવે તો આરોપી છે તે હાજર થવા માટે તૈયાર છે, પરંતુ હાલ આરોપી છે તે કોઈની વાત માનવા માટે તૈયાર નથી, સમજવા માટે તૈયાર નથી, અને આરોપીની એક જ ચીમકી છે કે જો તેમની ધરપકડ કરાશે તો તે ત્યાંથી કૂદકો મારશે. ફાયર વિભાગના અધિકારીઓ છે તે ઘટનાને લઈને ધંધે લાગ્યા છે. ઉપર 6ઠ્ઠા માળે અને જે ફ્લેટનો ધાબાનો જે માળ છે ત્યાં ફાયર વિભાગના અધિકારીઓ છે તે પહોંચી રહ્યા છે. ત્યાંથી ઉપરથી રસ્સા નાખી અને આરોપી છે તેમને નીચે ઉતારવાનો પ્રયાસ છે તે પણ કરવામાં આવનાર છે. તો ચોક્કસથી કહી શકાય કે એક ડ્રામા છે સવારથી છેલ્લા 1 કલાકથી ફિલ્મી ડ્રામા અહીંયા ચાલી રહ્યો છે ચોર અને પોલીસ વચ્ચેનો, અને આ જે ડ્રામા છે તે ડ્રામાનો અંત ક્યારે આવશે તે પણ જોવું રહેશે, કારણ કે હાલ જે આરોપી છે તે ફાયર વિભાગ અને પોલીસના જે અધિકારીઓ છે
તે એમની સાથે વાતચીત કરી રહ્યો છે ત્યારે તમે જોઈ રહ્યા છો કે આરોપી કદાચ પોલીસ વિભાગની વાત માની ગયો હોય તેવું લાગે છે અને હાલ તે ત્યાંથી બહાર છે તે બહાર નીકળી રહ્યો છે ત્યારે ચોક્કસથી કહી શકાય કે આરોપી છે તે છેલ્લા 1 કલાકથી અહીં ડ્રામા છે તે કરી રહ્યો છે અને હાલ કોઈની વાત માનવા માટે તે તૈયાર નથી ત્યારે તમે જોઈ રહ્યા છો કે છેલ્લા 1 કલાકથી આ ફિલ્મી ડ્રામા છે તે ડ્રામા ચાલી રહ્યો છે. આરોપી અભિષેક જે તોમર છે તે હિસ્ટ્રી શૂટર આરોપી છે, અનેક ગુનાઓ છે તેમની સામે નોંધાયેલા છે ત્યારે ચોક્કસથી કહી શકાય કે આ જે ડ્રામા છે તે ડ્રામા ચાલી રહ્યો છે અને આરોપી કદાચ પોલીસની વાત માનવા માટે તૈયાર નથી ત્યારે હવે તમે જોઈ રહ્યા છો કે કોઈ પણ પ્રકારની સમજાવટ છેલ્લા 1 કલાકથી કરવામાં આવી રહી છે પરંતુ તે કોઈની વાત છે તે માનવા તૈયાર નથી ત્યારે જુહી હાલ આરોપી છે તે અત્યારે 5મા માળનો જે ડકનો ભાગ છે ત્યાં જોવા મળી રહ્યો છે અને જો તેમની ધરપકડ કરશે તો ત્યાંથી કૂદકો મારવાની તૈયારી છે તે આરોપી કરી રહ્યો છે. તો ચોક્કસથી કહી શકાય કે હાઈ પ્રોફાઇલ ડ્રામા છે તે જોવા મળી રહ્યો છે ત્યારે તમે જોઈ રહ્યા છો કે આરોપી છે તે નીચે કૂદવા માટેનો પ્રયાસ કરી રહ્યો છે ધરપકડથી બચવા માટે. ફરી એક વખત તેમણે પોતાના ખિસ્સામાંથી મોબાઈલ ફોન છે તે મોબાઈલ ફોન કાઢ્યો છે અને સતત વિડીયો રેકોર્ડિંગ છે તે સમગ્ર ઘટનાનો આરોપી પોતે પણ કરી રહ્યો છે. જે વાતચીત કરી રહ્યો છે પોલીસ સામે તે આરોપી એવું કહી રહ્યો છે કે આરોપી કૂદકો મારવાની ચીમકી છે તે આપી રહ્યો છે. તેમનું કહેવું છે કે હું હાજર થવા માટે અંદર જઈ રહ્યો હતો પરંતુ તમે જોઈ રહ્યા છો કે આરોપી કૂદકો મારવાનો પ્રયાસ કરી રહ્યો છે અને તમે જોઈ રહ્યા છો કે પોલીસ વિભાગ દ્વારા પણ સતત સમજાવવાના પ્રયાસો કરી રહ્યા છે પરંતુ આરોપી માનવા માટે તૈયાર નથી. કૂદકો મારવાની તૈયારી છે તે આરોપી કરી રહ્યો છે. તેમનું એવું કહેવું છે કે હું હાજર થવા માટે અંદર જતો હતો પરંતુ ખોટી રીતે તેમની ધરપકડ છે તે કરવામાં પ્રયાસ છે તે કરવામાં આવી રહી છે અને એટલે હવે જે પણ ઘટના બનશે તેના માટે જવાબદાર છે તે આ પોલીસ અધિકારીઓ રહેશે તેવી ધમકી છે તે આરોપી પોલીસ અધિકારીઓને આપી રહી છે. અને અત્યારે તમે જોઈ રહ્યા છો કે આરોપી કૂદકો મારવાની 5મા માળેથી કૂદકો મારવાની તૈયારી છે તે કરી રહ્યો છે. પોલીસ વિભાગના અધિકારીઓ છે તેમની સાથે આરોપી સતત વાતચીત છે તે વાતચીત કરી રહ્યો છે. ચોક્કસથી કહી શકાય કે હાઈ વોલ્ટેજ ડ્રામા છે તે છેલ્લા 1 કલાકથી ચાલી રહ્યો છે. હજી સુધી તેનો કોઈ અંત છે તે અંત આવ્યો નથી ત્યારે ચોક્કસથી જે રીતે હિસ્ટ્રી શીટર આરોપી છે અભિષેક તોમર તેમણે છેલ્લા 1 કલાકથી સમગ્ર જે 5મો માળ છે તેની ગેલેરીમાં ઉતરી અને પોલીસ તંત્રને ચેતવણી આપી છે કે જો તેમની ધરપકડ કરાશે તો તે 5મા માળેથી કૂદકો મારશે. ત્યારે તમે જોઈ રહ્યા છો કે બિલકુલ દીપેન, આપ કેમેરામેનને ત્યાં જ રાખી અને આપ જો ઉપર જઈ શકો અને વાતચીત કરવાના કોઈ પ્રયત્ન થઈ શકતા હોય તો આપ એ કરી શકો. બિલકુલ આરોપી છે તે મીડિયા સાથે વાતચીત કરવા માટે તૈયાર છે પરંતુ જે ફ્લેટનો જે ભાગ છે તે આગળની સાઈડથી જવાય છે એટલે કે લગભગ અડધો કિલોમીટર ફરી અને આ જે ફ્લેટ છે તે ફ્લેટમાં જવું પડે છે. ત્યારે ચોક્કસથી આપણે અહીં ઉપર જે 5મો માળ આવેલો છે ત્યાં જઈ અને આરોપી સાથે થોડી વારમાં વાતચીત કરવા માટે પણ પ્રયાસ કરીશું. જી જુહી. બિલકુલ દીપેન, આપની પાસેથી અપડેટ્સ પ્રાપ્ત કરીશું પરંતુ આપણી સાથે અત્યારે આઉટપુટ એડિટર જીગર જોડાયા છે. જીગર, આપણી સાથે જીગર જોડાયા છે. જીગર, શું અપડેટ્સ છે હાલ? બિલકુલ જુહી, દ્રશ્યો ફિલ્મી છે અને એક ફિલ્મની કહાનીની જેમ આખું જાણે સ્થિતિ ઊભી થઈ હોય તે પ્રકારે અમદાવાદના ઔઢવ વિસ્તારની અંદર આ પ્રકારની સ્થિતિ તમે જોઈ શકો છો કે છેલ્લા 1.5 કલાકથી એક આરોપી જે પોલીસને થાપ આપવાનો પ્રયત્ન કરી રહ્યો છે. ફિલ્મી દ્રશ્યો જાણે એક આરોપી પોલીસને પડકાર ફેંકતો હોય અને નહીં ઉતરવું એમ બાળકની જેમ જીદ કરતો હોય એ પ્રકારની તસવીરો. અને આ તસવીરો પરથી એટલું ચોક્કસ સમજી શકાય કે કેવી રીતની સ્થિતિ અત્યારે અહીં આ ઔઢવની અંદર ઊભી થઈ છે કારણ કે શાર્પ શૂટર હોવાની
વિગતો મળી રહી છે અને એની સામે અનેક એવા ગુનાઓ છે. સીધી તસવીરો બતાવીએ આપણે, જેથી ખ્યાલ આવે કે કયા પ્રકારના દ્રશ્યો અત્યારે ઓઢવની આ જે આવાસ છે ત્યાં અત્યારે જોવા મળી રહ્યા છે. છેલ્લા કેટલાય કલાકોથી પોલીસ સતત પ્રયત્ન કરી રહી છે, પણ જે આરોપી છે એ પોલીસનું જાણે માનવા તૈયાર ન હોય એ પ્રકારની સ્થિતિ અત્યારે ઊભી થઈ છે. આપણી પાસે જે તસવીરો છે એ સીધી તસવીરો બતાવીએ કે જેની અંદર આરોપી અહીં આપણને દેખાતો હતો બિલ્ડિંગ ઉપર ચડેલો, અને એ તસવીરો બતાવીએ, બે દ્રશ્યો બતાવીએ જેથી ખ્યાલ આવે કે કેવી રીતની સ્થિતિ અત્યારે છેલ્લા 1.5 કલાકથી જોઈ આ પ્રકારની સ્થિતિ આ ઓઢવ વિસ્તારમાં ઊભી થઈ છે. પોલીસ સતત સમજાવવાનો પ્રયત્ન કરી રહી છે, પણ આ જે આરોપી છે એ કંઈ પણ માનવા તૈયાર નથી. એના મિત્રોને પણ બોલાવવામાં આવ્યા છે, એના મિત્રોનું પણ કહેવામાં કદાચ આરોપી છે નહીં. એની હાથની અંદર એક ચિઠ્ઠી છે અને ચિઠ્ઠીની અંદર અથવા તો કંઈક સંદેશ તે મોકલવા માંગતો હોય નીચે, એ પ્રકારનું અત્યારે દ્રશ્યોમાં જોઈ શકાશે. સતત એનો કેમેરો જે મોબાઈલનો છે એ ચાલુ છે અને એની અંદર એ વિડીયો શૂટ કરી રહ્યો હોય તેવું પણ લાગી રહ્યું છે. પણ અહીં આ જે સીધી તસવીરો, લાઈવ દ્રશ્યો અત્યારે ટીવી સ્ક્રીન પર બતાવીએ અને એ તસવીરો પરથી ચોક્કસ એટલું સમજી શકાય કે કેવી રીતે પોલીસ આ પ્રયત્ન અત્યારે એને કરી રહી છે ને, અને એના પરથી એટલું ચોક્કસ સમજી શકાય કે પોલીસના કહેવામાં આ જે આશીષ નામનો જે આરોપી છે એ માનવા તૈયાર નથી. એક વ્યક્તિ અત્યારે જે પોલીસ સ્ટાફમાંથી છે અથવા તો એ વ્યક્તિ છે તે એની સાથે પહોંચવાનો પ્રયત્ન કરી રહ્યો છે અને ત્યાંથી એને બતાવવામાં આવી રહ્યો છે. અને એ તસવીરો તમે જુઓ કે કેવી રીતે આ એક જે પહોંચ્યા હતા લોકો એ બચાવવા માટે અહીં ઉતર્યા છે અને મનાવશે. કદાચ એ ત્યાંથી અત્યારે જતો રહ્યો છે અને સીધા દ્રશ્યો કેમેરામેન જે અત્યારે દર્શાવી રહ્યા છે, સીધા દ્રશ્યો કેવી રીતે હવે આ આરોપીને નીચે ઉતારવામાં આવશે. આખું એક રેસ્ક્યુ ઓપરેશન આરોપી માટે જાણે શરૂ કર્યું હોય એ રીતે અભિષેક તોમરની આ કહાની છે. હાથમાં ચિઠ્ઠી છે અને આ ચિઠ્ઠીની અંદર શું લખ્યું છે આસપાસ તમે જોઈ શકો છો કે બાળકો એ સોસાયટી ફ્લેટની અંદર રહેતા હતા કે એક ચિઠ્ઠી અને નીચે નાખી છે. હવે આ ચિઠ્ઠીની અંદર સંદેશ કોને મોકલવાનો હતો, શું લખેલું છે એ ખ્યાલ નથી આવતો. એના 6થા માળે એક રેસ્ક્યુની ટીમ ઉપર પહોંચી અને અહીં જે કેટલાક લોકો છે એની સાથે એ વાતચીત કરી રહ્યા છે અને દીપેન થોડી વારમાં આપણી સાથે જોડાશે. ચિઠ્ઠી નીચે પહોંચાડી છે, ચિઠ્ઠીની અંદર શું લખ્યું છે એ પણ આપણે થોડી વારમાં દર્શકોને બતાવીએ. આસપાસ લોકો છેલ્લા 1.5 કલાકથી એક ફિલ્મી ઢબે આખું એક આ ડ્રામા શરૂ થઈ રહ્યો છે અને એને એ ખ્યાલ નથી કે તેની ઉપર જેટલા લોકો છે એ ઉતરશે થોડી વારમાં અને ત્યાંથી તેને પિક કરીને ઉપર લઈ જશે. બીજી તરફ નીચે જેટલા લોકો છે એ તેને વાતો કરવા માટે પ્રયત્ન કરી રહ્યા છે જેથી તેનું મન જે ડાયવર્ટ કરી શકાય. પણ અહીં તમે જુઓ એક ફિલ્મી ઢબે આખું એક ઓઢવ જે પોલીસ છે એ પોલીસ કેવી રીતે અભિષેક તોમરને હવે તાબામાં લેશે. થોડી વારમાં દીપેન જોડાશે. આ જે સીધા દ્રશ્યો જોઈ અત્યારે આપણને જોવા મળી રહ્યા છે જેની અંદર હવે કેવી રીતે આ જે વ્યક્તિ છે અભિષેક તોમર એને પકડવામાં આવશે ફિલ્મી ઢબે આખું એક ઓપરેશન. અને આ નીચે કેટલાક લોકો પોલીસનો જે સ્ટાફ છે, આસપાસના લોકો છે એને સમજાવી રહ્યા છે, એને મનાવી રહ્યા છે કે તું આવી જા, નહીં તો એ ધમકી પણ આપી રહ્યો છે આત્મહત્યા કરવાની, 5મા માળેથી કૂદવાની. પણ એની વચ્ચે ઓઢવમાં આ આરોપી અને પોલીસ વચ્ચે એક અલગ પ્રકારનું જાણે ફિલ્મી ઢબે એક શૂટિંગ ચાલી રહ્યું હોય તે પ્રકારની તસવીરો. શિવમ આવાસની આખી આ ઘટના, આસપાસના લોકો, સવાલ એ છે કે શિવમ આવાસમાં કેટલા સમયથી આ વ્યક્તિ રહેતો હતો, કેવી રીતે. કેમેરામેનને કહીશું સીધી તસવીરો અત્યારે લાઈવ ઓપરેશનની બતાવે અને એના પરથી એ ખ્યાલ આવે કે કેવી રીતે આખું એક ઓપરેશન ચાલી રહ્યું છે. દીપેનને સવાલ કર્યો. દીપેન, સીધા તસવીરો પહેલા તો જે દ્રશ્યો અત્યારે ચાલી રહ્યા છે એ કેમેરામેનને કહો કે બતાવો અને એના પરથી એટલું ચોક્કસ સમજી શકાય. આ સીધી તસવીરો અત્યારે એક વ્યક્તિ કે જેને બચાવવા માટે અહીં ઉતર્યો છે અને દીપેન પણ આપણી સાથે લાઈનમાં છે. દીપેન, કયા પ્રકારની તસવીરો, કયા પ્રકારના દ્રશ્યો, કેવી રીતે જે ઉપરના જે પહોંચ્યા છે એ લોકો કોણ છે, શું આરોપી છે એ કોઈનું માનવા તૈયાર નથી? દીપેન, જીગર, આરોપી છે અભિષેક તોમર તે હિસ્ટ્રી સીટર આરોપી છે. અલગ અલગ 7 જેટલા ગુનાઓ છે તે આરોપી સામે નોંધાયેલા છે. પોલીસ જ્યારે તેમની ધરપકડ કરવા પહોંચી હતી ત્યારે આરોપી આ ડ્રામા છે તે શરૂ કર્યો છે. ત્યારે હવે તમે જોઈ રહ્યા છો કે ફ્લેટના 6થા માળે ફાયર વિભાગના જે કર્મચારીઓ છે તે રસ્સા બાંધી અને આરોપીનું રેસ્ક્યુ કરવા માટે ઉતર્યા છે. આરોપી છે તે અત્યારે 5મા માળે છે, જ્યારે ફાયર વિભાગના અધિકારીઓ છે, કર્મચારીઓ છે તે 6થા માળે ઉતર્યા છે અને આરોપીને
રેસ્ક્યુ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ આરોપી છે તે ચીમકી આપી રહ્યો છે કે જો તે લોકો તેમને નીચે ઉતારશે તો તે 5મા માળેથી કૂદકો મારશે. પરંતુ તમે જોઈ રહ્યો છો કે સતત આરોપી છે તે ચીમકી આપી રહ્યો છે કે તેમની જો ધરપકડ કરવામાં આવશે તો તે 5મા માળેથી કૂદકો મારી જશે. ફાયર વિભાગના અધિકારીઓ ઉપર પહોંચ્યા તો આરોપી છે તે ફરી કૂદકો મારવાની તૈયારી છે તે કરી રહ્યો છે. સતત આરોપી છે તે પોલીસ વિભાગના અધિકારીઓને ડરાવી રહ્યો છે, ધમકાવી રહ્યો છે, કોઈ વાત માનવા તૈયાર નથી. તમે જોઈ રહ્યો છો કે આરોપી છે તે કૂદકો મારવા માટે તૈયારી કરી રહ્યો છે. જો તેમને પકડાશે અથવા તો ધરપકડ કરાશે તો તે કૂદકો મારશે. તમે જોઈ રહ્યા છો કે નીચે છે તે ફાયર વિભાગ દ્વારા જારી છે તે જારી રાખવામાં આવી છે. જો કદાચ આરોપી કૂદકો મારે તો તે જારીની ઉપર પડે તે પ્રકારની વ્યવસ્થા છે તે પણ કરવામાં આવી છે. છેલ્લા 1.5 કલાકથી આ ફિલ્મી ડ્રામા છે તે ચાલી રહ્યો છે. હિસ્ટ્રી શીટર આરોપી છે, અસામાજિક તત્વ છે અને તેમની ધરપકડ છે તે કરવા માટે પોલીસ પહોંચી હતી. પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ છે તે અહીંયા પહોંચી રહ્યા છે, ફાયર વિભાગના અધિકારીઓ છે તે પહોંચી રહ્યા છે. હાલ આ જે આરોપી છે તે કોણ છે, કયા કયા ગુનાઓમાં સંડોવાયેલો છે તે બાબતે પોલીસ વિભાગ દ્વારા કોઈ માહિતી છે તે આપવામાં આવી નથી, પરંતુ અલગ અલગ 7 જેટલા ગુનાઓ છે તે આરોપી સામે નોંધાયેલા છે. ત્યારે ચોક્કસથી કહી શકાય કે છેલ્લા 1 કલાકથી પોલીસ વિભાગ દ્વારા આરોપીને સમજાવવામાં આવી રહ્યો છે નીચે ઉતરવા માટે, પરંતુ આરોપી છે તે નીચે ઉતરવા માટે તૈયાર નથી અને તેમણે ચીમકી આપી છે કે જો તેમની ધરપકડ કરાશે તો તે 5મા માળેથી કૂદકો છે તે મારશે. ત્યારે ચોક્કસથી કહી શકાય કે આ જે 5મા માળે જે આરોપી અત્યારે ગેલેરીમાં ઘૂસ્યો છે, તમે જોઈ રહ્યા છો કે પોલીસ સામે ઊંચા અવાજે છે તે વાતો કરી રહ્યો છે અને કૂદકો મારવાની તૈયારી છે તે આરોપી કરી રહ્યો છે. બિલકુલ દીપેન, જે વાતચીત ચાલી રહી છે એ શું બિલકુલ, સંભળાઈ તો રહ્યું છે આરોપી આપને? છે તે છેલ્લા 1 કલાકથી પોલીસ છે દીપેન, અત્યારે શું વાતચીત ચાલી રહી છે? પોલીસ દ્વારા કઈ રીતે સમજાવવાના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે? આરોપી શું બોલી રહ્યો છે? જોઈએ એક વખત આરોપી છે તે અંદર આવવા માટે તૈયાર થઈ ગયો હતો, પરંતુ ફ્લેટની અંદર જે પોલીસ વિભાગના કેટલાક કર્મચારીઓ છે, પીઆઈ સહિતનો સ્ટાફ છે તે ફ્લેટની અંદર મોજૂદ છે. તેને જોઈને ફરીથી આરોપી છે તે ગેલેરીમાં નીચે ઉતરી ગયો છે. આરોપી એવું કહેતો હતો કે તે હાજર થવા માટે તૈયાર હતો, પરંતુ પોલીસ વિભાગ છે તેમના દ્વારા ષડયંત્ર તેમની સાથે રચવામાં આવી રહ્યું છે, તેને લઈને ફરીથી આરોપી છે તે નીચે ઉતરી ગયો હતો. ત્યારે ફરી એક વખત આરોપી અને પોલીસ વિભાગના જે અધિકારીઓ સાથે વાતચીત બાદ આરોપી છે તે અંદર આવવા માટે તૈયાર થયો હોય તેવું લાગી રહ્યું છે. આરોપી છે તે ગેલેરીમાંથી ફ્લેટની અંદર જવા માટે ફરી એક વખત સમજાવટ બાદ તૈયાર થયો હોય તેવું લાગી રહ્યું છે. આરોપી છે તેમણે અનેક વખત 5મા માળેથી કૂદકા મારવાના પણ પ્રયાસો કર્યા હતા. ત્યારે હવે તમે જોઈ રહ્યા છો કે આરોપી સમજાવટ બાદ ફ્લેટની અંદર છે તે જઈ રહ્યો છે. પોલીસ વિભાગના અધિકારીઓ છે તે ફ્લેટમાં હાજર છે. ત્યારે ચોક્કસથી તમે જોઈ રહ્યા છો કે આરોપી છે તે અંદર જયો છે. પોલીસ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવશે. હવે આરોપી છે તે આરોપીનું શું કરવામાં આવશે પોલીસ વિભાગ દ્વારા તે જોવાનું રહેશે. ચોક્કસથી કહી શકાય કે આરોપી છે તે ચલો ભાઈ ચલો ફટાફટ દોડો. બિલકુલ દીપેન, આપની પાસેથી અપડેટ્સ પ્રાપ્ત કરીશું, પરંતુ અંતે આ આરોપી માની ગયો છે પોલીસની વાત. પીઆઈ સહિતનો પોલીસનો કાફલો ઉપસ્થિત હતો અને છેલ્લા લગભગ પોણા 2 કલાકથી આ ડ્રામા ચાલતો હતો. ચોર પોલીસનો ખેલ ચાલતો હતો. નીચે ફાયરની ટીમ સજ્જ હતી, જાળી પાથરી દેવામાં આવી હતી અને જો આરોપી નીચે પડે તો તેને કઈ રીતે બચાવી શકાય તેને લઈ અને તૈયાર હતા તમામ ફાયરના અધિકારીઓ. અંતે આ વોન્ટેડ આરોપીએ પોલીસની વાત માની લીધી છે અને હવે પોલીસ તેની ધરપકડ કરશે, તેને નીચે લઈને આવશે અને બની શકે કે મીડિયા સાથે પણ આ આખા કેસમાં, આ હાઈ વોલ્ટેજ ડ્રામામાં જાણકારી આપી શકે. થોડી જ વારમાં ઉપરથી નીચે આરોપીને લાવવામાં આવશે. ફાયરના અધિકારીઓએ હવે રાહતનો શ્વાસ લીધો છે, પોલીસે હવે રાહતનો શ્વાસ લીધો છે, કારણ કે આ એક જાતની ધમકી આપવામાં આવતી હતી પોલીસને, કારણ કે 7 થી વધુ ગુના આ વોન્ટેડ આરોપી પર લાગેલા છે અને એમાં પણ હિસ્ટ્રી શૂટર હોવાની પણ આ
જાણકારી પ્રાપ્ત થઈ હતી અને એવી કલમો ઉમેરવામાં આવી છે જેને લઈ અને આ આરોપીને વાંધો હતો, આ વોન્ટેડ આરોપી હતો અને હવે પોલીસ તેની જ્યારે ધરપકડ કરવા માટે આજે પહોંચી ત્યારે શિવમ આવાસમાં રહેતો હોવાની પણ જાણકારી પ્રાપ્ત થઈ છે. જોકે હજુ કયા કયા ગુના છે, કઈ કઈ કલમો છે, આ આરોપી કેટલા સમયથી આ ફ્લેટમાં રહે છે, કેવી રીતે આ આખો હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો એ જાણી શકાયું નથી. પોલીસ પણ આ મુદ્દે વિગતો આપી શકે છે મીડિયાને, પરંતુ એના માટે આપણે થોડી રાહ જોવી પડશે. અત્યારે અમારા સંવાદદાતા દીપેન પહોંચેલા છે, તો અમારા સંવાદદાતા દીપેન થોડી જ વારમાં આ વોન્ટેડ આરોપી અભિષેક તોમર પાસે પહોંચશે અને તેની સાથે પણ વાતચીત થઈ શકે છે, કારણ કે આપણી સાથે આઉટપુટ એડિટર જીગર જોડાયેલા છે. જી જીગર. જુહી, છેલ્લા કેટલાક કલાકથી એટલે કે લગભગ 1.5 કલાક કરતાં વધુ સમયથી આખો એક ડ્રામા ચાલતો હતો અને એની અંદર હવે માંડ એ જે શૂટર હતો એ માની ગયો છે અને સીધી તસવીરો થોડી વારમાં આપણને પોલીસ જ્યારે એ વ્યક્તિને લઈને આવશે ત્યારે એ તસવીરો પણ મળશે અને આખો આ ખેલ કેવી રીતે ચાલતો હતો એ 1.5 કલાક સુધી કેવી રીતે આ જે અભિષેક નામનો જે વ્યક્તિ છે, અભિષેક તોમર, એણે કેવી રીતે પોલીસને આ રીતે હેરાન પરેશાન કર્યા અને એની સીધી તસવીરો અત્યારે આપણને જોવા મળી રહી છે. સાથે એ પણ સમજવાનો પ્રયત્ન કરીએ કે છેલ્લા કેટલાય સમયથી એટલે કે લગભગ 1.5 કલાકથી આ જે આરોપી હતો એ સતત પોલીસને હેરાન કરી રહ્યો હતો, પરેશાન કરી રહ્યો હતો. ફાયર બ્રિગેડની ટીમ પહોંચી અને એને બચાવવાનો પ્રયત્ન કર્યો, છતાં તેના મને આસપાસના રહીશો અહીં હતા. સીધી તસવીર, સીધી બાઇટ અત્યારે મળી રહી છે. પોલીસના જે ઓફિસર હતા તે પહોંચ્યા છે. સહયોગી દીપિન અત્યારે સતત ત્યાં આખું રિપોર્ટિંગ કરી રહ્યા છે અને એ વહેલી સવારથી સૌથી પહેલા દ્રશ્યો પણ આપણે આ ઓઢવને જે સોસાયટી છે ત્યાંથી બતાવ્યા. હવે એ સીધી તસવીરો જોઈ અત્યારે જે આરોપી હતો અભિષેક, તેને પોલીસે તાબામાં લઈ લીધો છે અને અભિષેક તોમરને હવે સીધો પોલીસ સ્ટેશન લઈ જવામાં આવશે અને એની પણ બરાબરની મને લાગે છે કે અહીં પૂછપરછ પણ કરવામાં આવશે. શા માટે એણે આ પ્રકારની ધમકી પોલીસને આપી એ પણ પૂછપરછ થશે અને સીધા દ્રશ્યો એ સોસાયટીથી જે વોન્ટેડ આરોપી જે છેલ્લા કેટલાય કલાકોથી પોલીસને હેરાન પરેશાન કરતો હતો, આસપાસના સ્થાનિક લોકો હતા એ હેરાન પરેશાન હતા. તમે જુઓ કે સોસાયટી પણ એ પ્રકારની છે કે જ્યાં વ્યવસ્થિત લોકો રહેતા હતા, પણ એ વચ્ચે અભિષેક તોમર નામનો આ વ્યક્તિ કેવી રીતે અહીં પહોંચ્યો, કેટલા સમયથી રહેતો હતો, આસપાસના લોકોને શું અભિષેક વિશે કોઈ માહિતી હતી, શું અભિષેક લોકો સાથે એક સામાન્ય વ્યક્તિ તરીકે રહેતો હતો, આ તમામ વિગતો હવે પોલીસની પૂછપરછમાં આવશે. દીપેન સતત દ્રશ્યો ત્યાંથી બતાવી રહ્યા છે. પોલીસે પણ આસ્કારો લીધો છે, કારણ કે લગભગ 1.5 કલાકથી આખો આ ખેલ ચાલતો હતો. હવે એ ખેલ પૂરો થયો છે અને મને લાગે છે કે આરોપીનો ખેલ પણ હવે પૂરો થશે. દીપેન ત્યાં છે, થોડી વારમાં પોલીસ પણ કેવી રીતે જી દીપેન અત્યારે કંઈક કહેતા હોય તો એ જો ઓડિયો આવતો હોય તો એને પણ પ્લે કરીએ. પણ અત્યારે સીધી તસવીરો આ એ આવાસથી જ્યાં પોલીસ તેને અત્યારે પોતા વાહનમાં લઈને પોલીસ સ્ટેશન લઈ જશે અને એની પૂછપરછ કરવામાં આવશે. દીપેન આપણી સાથે જોડેલા છે. દીપેન, હવે કયા પોલીસ સ્ટેશન, ઓઢવ પોલીસ સ્ટેશન આરોપીને લઈ જવામાં આવશે? બિલકુલ, તો દીપેને ફરી એકવાર જોડવાનો પ્રયત્ન કરીશું, પરંતુ આ દ્રશ્યો સીધા હવે પોલીસની ટીમ આરોપીને લઈને પોલીસ સ્ટેશન પહોંચી રહી છે અને ત્યાં બરાબરની એની પૂછપરછ થઈ શકે છે. આજે 1.5 કલાકનો હાઈ વોલ્ટેજ ડ્રામા કર્યો, પોલીસને ઊભા પગે રાખી છે આરોપી અને હવે સરભરા આ આરોપીની સ્પષ્ટપણે જોવા મળી શકે છે. ઘટનાનું રિકન્સ્ટ્રક્શન થશે અને ત્યારે જે પ્રમાણે આરોપીની હાલત હશે એના પરથી ખબર પડશે કે કઈ રીતની બરાબરી આ આરોપીની થઈ છે. પરંતુ આ વોન્ટેડ આરોપી અભિષેક તોમર, જેની પર લગભગ 7 જેટલા ગુના દાખલ હતા અને લગભગ 1.5 કલાકથી ફાયરના અધિકારીઓ હોય કે પછી પોલીસ ઓફિસર હોય, પીઆઈ હોય, તમામને ઊભા પગે રાખ્યા છે અને કેટલી સમજાવટ કરી, તેના પરિવાર સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો હશે, તેના મિત્રોને બોલાવવાનો પ્રયત્ન કર્યો હશે કે કોઈની વાત તો આરોપી માને, પરંતુ સતત પોલીસને ધમકી આપવામાં આવતી હતી આરોપી દ્વારા અને સતત 5મા માળેથી કૂદવાની વાત કહેવામાં આવતી હતી, આત્મહત્યા કરવાની વાત કહેવામાં આવતી હતી અને હવે અંતે વાત માની છે આરોપીએ અને આરોપીને પોલીસ નીચે લઈને આવી, પોલીસની વાનમાં તેને બેસાડી અને લઈ જવામાં આવ્યો છે અને પોલીસ સ્ટેશન લઈ જઈ અને પછી તેની પૂછપરછ કરવામાં આવશે. તેની ધરપકડ કરી દેવામાં આવી છે. આ હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો શિવમ આવાસ યોજનાના આ ફ્લેટ્સ છે અને એમાં આ આરોપી 5મા માળની જે ડક હોય ત્યાં પહોંચ્યો હતો ધરપકડથી બચવા માટે અને સતત નીચે કૂદવાની ધમકી આપતો હતો. હિસ્ટ્રી શીટર આ આરોપી છે. લગભગ 7 જેટલા એવા ગુના નોંધાયેલા છે અને એવી કલમો તેની પર નોંધાયેલી છે જેનો તેને વિરોધ હતો અને સતત તે કહી રહ્યો હતો કે આ કલમો જે ફરિયાદમાં દાખલ છે એ દૂર કરવામાં આવે તો જ એ વાત માનશે. હવે શું સમજાવટ થઈ અને કઈ રીતની વાત કરવામાં આવી પોલીસ દ્વારા તે જાણી શકાયું નથી.
પરંતુ હવે અંતે આ આરોપી પોલીસની વાત માની અને નીચે આવ્યો અને તેની ધરપકડ કરી લેવામાં આવી છે. આખી સોસાયટી ભેગી થઈ ગઈ હતી. બધા જ ફ્લેટ્સના સ્થાનિકો નીચે આવી ગયા હતા, કારણ કે આખી સોસાયટી માથે લીધી હતી આરોપીએ. કેટલા સમયથી આરોપી આ ફ્લેટમાં રહે છે અને શું આસપાસના લોકો તેની આ કરતૂતો વિશે જાણે છે કે કેમ, એ પણ હવે સૌથી મોટો પ્રશ્ન છે. એટલે અમારા સંવાદદાતા દીપિન, કે જે સતત છેલ્લા 1.5-2 કલાકથી ઘટના સ્થળ પર હતા અને ત્યાંથી સતત લાઈવ રિપોર્ટિંગ કરી રહ્યા હતા, આ આરોપી જેની પર 7 જેટલા ગુના દાખલ છે અને હવે તેની બરાબરની સરભરા થશે, તેની પૂછપરછ થશે. નીચે પણ ફાયરના કર્મચારીઓ ઉપસ્થિત હતા અને તેમણે પણ જો આરોપી નીચે કૂદવાનો પ્રયત્ન કરે કે જો આત્મહત્યાનું આ પગલું ભરે તો તેને કેવી રીતે બચાવી શકાય તેને લઈ અને આખી જાળી ફેલાવવામાં આવી હતી અને તેને બચાવી શકાય, રેસ્ક્યુ કરી શકાય તેના માટેની પૂરતી વ્યવસ્થા કરી દેવામાં આવી હતી. તો આ વોન્ટેડ આરોપી કે જે અંતે પોલીસની વાત માન્યો છે, અભિષેક તોમરનું પોલીસે રેસ્ક્યુ કરી લીધું છે અને જ્યારે તે માન્યો તે સમયની આ તસવીરો આપને બતાવી રહ્યા છે ન્યૂઝ કેપિટલ પર એક્સક્લુઝિવ. આ આખું લાઈવ ઓપરેશન આપને બતાવ્યું, રેસ્ક્યુ ઓપરેશન આપને બતાવ્યું કે જેમાં આ આરોપી અભિષેક તોમર જે અંતે પોલીસની વાત માની અને ધરપકડ તેની થઈ ચૂકી છે. તો વોન્ટેડ આરોપી અભિષેક તોમર કે જેની ધરપકડ અત્યારે હવે થઈ ચૂકી છે અને પોલીસ સ્ટેશન તેને લઈ જવામાં આવ્યો છે અને હવે તેની વધુ પૂછપરછ કરવામાં આવશે. શિવમ આવાસ યોજનાના ફ્લેટ છે કે જ્યાં છેલ્લા 1.5-2 કલાકથી આ પ્રમાણે હાઈ વોલ્ટેજ ડ્રામા આપણે ફિલ્મોમાં જોયું હશે, આપણે સિરીઝમાં જોયું હશે કે જ્યાં પોલીસ અને ચોર વચ્ચે કેવી રીતે આખો ખેલ રચાતો હોય છે, કેવી રીતે અલગ અલગ રસ્તા આ આરોપીઓ અપનાવતા હોય છે પોલીસ ધરપકડથી બચવા માટેના. અને એવો જ એક રસ્તો પોલીસને ખડા પગે રાખવાનો, પોલીસને હેરાન કરવાનો અને કેવી રીતે પોતાની વાત મનાવવાનો આ રસ્તો આ આરોપી અભિષેક તોમરે પણ અપનાવ્યો. પરંતુ અંતે પોલીસની વાત તેને માનવી પડી છે. તેના હાથમાં કોઈ ચિઠ્ઠી પણ હતી, તે સતત કોઈની સાથે વિડીયો કોલ પર વાત કરી રહ્યો હતો, ફોન પર વાત કરી રહ્યો હતો અને સતત વિડીયોઝ પણ બનાવી રહ્યો હતો. અને સાથે જો એ નીચે પડે છે તો એની જવાબદાર માત્ર ને માત્ર પોલીસ હોવાની પણ તેણે ચીમકી ઉચ્ચારી હતી. એ વિડીયો પણ રેકોર્ડ કર્યો હતો, એ પણ આપણે બતાવ્યો. પરંતુ અંતે પોલીસે સમજાવટથી આ આખો મામલો થાળે પાડ્યો છે. આરોપીની ધરપકડ થઈ ચૂકી છે. હવે શું તેની ડિમાન્ડ હતી એ ફૂલફિલ થાય છે કે કેમ એ જોવાનું રહેશે.